એક્ઝિટ પોલ બાદ હવે સટ્ટા બજારનો આંકડો જુઓ। 4 જૂને પરિણામ પહેલા સટ્ટા બજારનું અનુમાન શું કહી રહ્યા છે? ઝી 24 કલાક પર જુઓ કે શું કહી રહ્યું છે સટ્ટા બજાર। કરનાલ સટ્ટા બજાર પ્રમાણે એનડીએને 253 સીટ મળશે। કરનાલ સટ્ટા બજાર પ્રમાણે ભાજપને 209 સીટ મળશે। નિધિ, બિલકુલ, કરનાળ સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને 117 જેટલી સીટ મળી શકે છે। પાલનપુર સટ્ટા બજાર, જેના પર સૌ કોઈની નજર હોય છે, તે કહે છે કે એનડીએને 217 જેટલી સીટો મળી શકે છે। પાલનપુર સટ્ટા બજાર પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનને 225 જેટલી સીટો મળશે। પાલનપુર સટ્ટા બજાર પ્રમાણે ભાજપને 216 સીટ મળી શકે છે। પાલનપુર સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને 112 સીટો મળી શકે છે। કરનાલ સટ્ટા બજાર પ્રમાણે એનડીએને 263 સીટ મળી શકે છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને 235 સીટ મળી શકે છે। બિલકુલ નિધિ, આજે સટ્ટા બજારના આંકડા સામે આવી રહ્યા છે, તેને લઈને લાગી રહ્યું છે કે 303 નો જે ગયા વખતે ઐતિહાસિક આંકડો પ્રાપ્ત કર્યો હતો તે પણ હવે શું ભાજપને નહીં મળે? આ તરફ 235 સીટ મળશે તેવું કરનાલ સટ્ટા બજાર કહી રહ્યું છે। ઇન્ડિયાને 231 સીટ મળી શકે છે। કરનાલ સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને 108 સીટ મળશે। બેલગામ સટ્ટા બજાર પ્રમાણે એનડીએને 265 સીટ મળશે, તો બેલગામ સટ્ટા બજાર પ્રમાણે ઇન્ડિયાને 230 સીટ મળશે। સટ્ટા બજાર પ્રમાણે ભાજપને 223 સીટ મળશે। બેલગામ સટ્ટા બજાર તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે પ્રમાણે, અને બેલગામ સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને 120 સીટ મળી શકે છે। નિધિ, બિલકુલ, કોલકાતા સટ્ટા બજાર પ્રમાણે એનડીએને 261 સીટ મળી રહી છે। કોલકાતા સટ્ટા બજાર પ્રમાણે ઇન્ડિયાને 228 સીટ મળી છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે જે અનુમાન કોલકાતા સટ્ટા બજાર દ્વારા લગાવવામાં આવ્યું તેમાં 218 સીટ ભાજપને અને કોંગ્રેસને 128 જેટલી સીટો મળી રહી છે। વિજયવાડા સટ્ટા બજાર પ્રમાણે એનડીએને 251 સીટો મળી રહી છે અને આ તરફ કોંગ્રેસને એનડીએને 237 સીટ મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીને 224 સીટ આપી રહ્યું છે વિજયવાડા સટ્ટા બજાર, અને કોંગ્રેસને 121 સીટ આપી રહ્યું છે। બિલકુલ, ઇન્દોર સરાફા બજાર પ્રમાણે એનડીએને 283 સીટો મળશે અને ઇન્દોર સરાફા બજાર પ્રમાણે ઇન્ડિયાને 180 સીટ મળી શકે છે। એટલે એવું લાગી રહ્યું છે કે સટ્ટા બજારનું પણ જે અનુમાન છે તે પણ આ વખતે એનડીએને 400 પાર સુધી નથી પહોંચાડી રહ્યું। અશ્વિનભાઈ, નથી લાગતું સટ્ટા બજાર